મામુ બનાવ્યો। હમણાં તમારી પાસેથી 2.5 કિલો ઘી લઈ ગયા। ઘી ની અંદર કેટલી વાસ આવે છે ખબર છે તમને? અરે ભાઈ ઘી વાળાની ક્યાં દ્યો છો? હું આ કચ્છમાં શિક્ષકમાં નોકરી કરું છું ભાઈ। એમ નહીં, તમને એટલી ખબર ન પડે કે કોઈએ પૈસા દઈને ઘી લીધું હોય ને ઘી ખાવામાં યુઝ કરતા હોય ને વાસ આવતી હોય ઘી ની અંદર? પણ તમે ફોન ક્યાં લગાડ્યો? એ તો કયો અલે મિત્ર? જસ્મીન ઠાકર બોલું છું। અરે તમે ગમે ઠાકર બોલતા હો ભાઈ, અમે ઘી વાળા ને અમે હું ભાખરી બનાવું છું, આ કચ્છમાં નોકરી કરું છું। અને પાછા તમે એમ કહો છો ગમે ઈ ઠાકર બોલતા હોય એટલે કઈ તમને ખબર પડે છે શું બોલો છો તમે? તમને કઈ ખબર પડે તમે ક્યાં ફોન લગાડ્યો છે? તો હું ઘી વાળા ભાઈને જ ફોન કરું છું ને ભાઈ। કોણ બોલતું? ખરાબ ઘી આપી દો ને પાછું કયો કોણ બોલતું? બોલ કોણ તો પેલા નામ દે। હું કહું તો તું જસ્મીન બોલું છું ને હમણાં ઘી લઈ ગયા તમે ગંદુ ઘી આપી દીધું છે। કોને ફોન કર્યો એમ તો કે? ક્યાં ફોન લગાડ્યો? ઘી વાળા ભાઈને ફોન લગાડ્યો ને? ઘી વાળા ભાઈ ને નહીં, ક્યાં ફોન લાગ્યો તને ખબર છે? ક્યાં લાગ્યો છે? ક્યાં લગાડ્યો? ઘી વાળા કયા ગામમાં? અરે ઘી વાળા રાજકોટમાં। આ રાજકોટમાં નહીં, આ રાજકોટના ઠાઠિયા ભુજમાં ફોન લાગ્યો। ક્યાં લાગ્યો છે? ભુજ ભુજ ભૂલથી લાગ્યો છે એમ કહો છો? એલા ભુજ લાગ્યો ભુજ। એમ નહીં, મેં ફોન લગાડ્યો ને મારાથી ભૂલ થાય એમ કહો છો તમે? ચાલો તને સમજાવું છું, ભુજ ફોન લાગ્યો તો તમે ફોન ઉપર સોઈટા હું એમ કહું? એક તો ખરાબ ઘી આપો છો ને પાછો એમ કહો છો ભૂલથી ફોન લાગ્યો છે। ક્યાં ફોન લગાડ્યો એમ કહું છું? અરે બરોબર ફોન લગાડ્યો છે, તમારા કાર્ડ ઉપર જે નંબર તમે ટાઈપ કરેલો છે એના પર ફોન લગાડીને હું તમને કહું છું તમે ખરાબ ઘી આપો છો અમને। તો નંબર તમે ચેક કરી લો, આ ફોન છે ને ભુજ લાગ્યો ભુજ। એટલે ભૂલથી થોડી લાગતું હોય ઘડી ઘડી કઈ। એલા ભૂલ નહીં, ગાંધીધામ ફોન લાગ્યો। ક્યાં ગાંધીધામ? એટલે તમે નક્કી કરી લો ભુજ કે ગાંધીધામ। એલા ભુજ જિલ્લો અને ગાંધીધામ તાલુકો, સમજ પડી હવે? એટલે ભૂલથી કે ભુજથી કે ગાંધીધામ થી એમ તમે ચોખ્ખું ગાંધીધામ, ગાંધીધામ નું સરવેડી ગામ। કયું? સરવેડી સરવેડી। એટલે સડેલું ઘી એમ? તારા મગજ જેવું છે રીડા? તો મગજ છે એટલે તો ખબર પડી કે તમે ગંદુ ઘી આપ્યું છે। કંઝ્યુમર માં ફરિયાદ કરજા। એટલે ધમકી દો છો તમે? તું ધમકી દેશો? ના, હું તો કહું છું ઘી ખરાબ છે। હું ખાલી તને એમ કહું છું કે તારો ફોન ભૂલથી લાગ્યો, આમાં આ રોંગ નંબર છે એમ તને ખબર પડે એમ કહું છું હું તને। એટલે કોના રોંગ નંબર છે? તારો રોંગ નંબર છે, તે જે નંબર ઉપર ડાયલ કર્યો ને એ નંબર રોંગ નંબર છે, તો ફોન મૂક એમ કહું છું તને। એટલે અમને તમે એમ કેવા માંગો છો મને ખબર નથી પડતી એમ? તો ખબર પડે શું કરી તું? એમ નહીં, 12 ચોપડીમાં 3 વખત પરીક્ષા દીધી છે ને તમે એમ કહો છો કે ખબર ન પડે ફોન નંબર ની? આ તો હા શું 12મી માં 3 વખત પરીક્ષા દીધી ને એને એમ થાય। સંભાળીને બોલજો ભાઈ। તું સંભાળીને બોલ, ફોન ને તારા રોંગ નંબર છે એમ હું તને કહું છું। ભાવેશ 92.7 બિગ FM રેડિયો માંથી વિનોદ બોલું છું। બલદેવભાઈએ તમારા નંબર આપ્યા હતા। આવું આવું ટોપિક આવો ગાળાગાળીમાં મૂકીને જાઉં છું। મેં કીધા રોંગ નંબર કોકે લગાડ્યો ભાઈ, તું વાત કર। એટલે સાથે અમારા નોકરી કરે શિક્ષકમાં, એ વાત કરતા હતા। એ ભાઈ તરફ તેજ મગજ, મેં કીધું છે આ રોંગ નંબર આવ્યો, મેં કીધું તું હાલ વાત કરી કીધું। મામુ બનાવ્યો। જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો। સાંભળતા રહો 92.7 બિગ FM વિનોદની સાથે બોલો, સુનો સુનાઓ લાઈફ બનાવો।